ગુજરાતી ભાષાના તમામ ભાવકોને મારા વંદન. આજે ફરી આપની પાસે એક ગઝલ સંગ્રહની વાત લઈને આવ્યો છું. જીવનના 7 દાયકા વિતાવી ચૂકેલા કવિ મુંબઈમાં જન્મ્યા. ગુજરાત સાથેનો એનો મજબૂત નાતો રહ્યો, પણ છેલ્લા ઘણા દાયકાઓથી વિદેશ જઈને બેસ્યા અને આ વતન જુરાપો, પોતાના જન્મભૂમિથી દૂર જવાની પીડા, એ વતન જુરાપો જે કહીએ એ આ ભારતની બહાર વસેલા અનેક સર્જકોએ અનુભવ્યો છે અને એ અનુભૂતિમાંથી જે પ્રગટી તે કવિતાઓ. હા, મારે વાત કરવી છે કવિ પ્રીતમ લખલાણીની. કવિ પ્રીતમ લખલાણી અમેરિકા જઈને વસેલા અને અમેરિકામાં પણ ગુજરાતી ભાષાને ધબકતી રાખનારા કેટલાક ગરવીલા ગુજરાતીઓમાંના એક છે. આજે મારે વાત કરવી છે એમના પુસ્તક 7 અક્ષરનું નામ. સરસ મજાનો ગઝલ સંગ્રહ છે અને ઓગસ્ટ 22માં આ પબ્લિશ થયો છે. પ્રીતમ લખલાણી વરિષ્ઠ કવિઓમાંના એક છે, જેમણે સુરેશભાઈ, આદિલ મંસૂરી વગેરેની સાથે બેઠકો કરી અને ગુજરાતી કવિતાની ગળથૂથી ચાખી છે. એમના ઘણા બધા પુસ્તકો અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે અને એ તમામ પુસ્તકો સારા આવકાર પામ્યા. એમનું સૌથી પહેલું પુસ્તક આવ્યું 1995માં, જે કાવ્ય સંગ્રહ આવ્યો ગોધુલી નામથી. એ પછી દમક, સુગંધની પરબ, સંકેત, એક્વેરિયમમાં દરિયો, બરફમાં મેઘધનુષ એમનો વિદેશમાં વસેલા કવિઓની કવિતાઓનો સંચય હતો. એમ 1995થી આજ સુધીમાં 25થી વધારે પુસ્તકો એમના પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પણ મારે જે ગઝલ સંગ્રહની વાત કરવી છે 7 અક્ષરનું નામ, આવું શીર્ષક પુસ્તકને આપીને કવિ અટકી ગયા છે. એ 7 અક્ષર પ્રીતમ લખલાણીના પણ હોઈ શકે, એ 7 અક્ષર વતનનો જુરાપો પણ હોઈ શકે, એ 7 અક્ષર જન્મભૂમિનો સાદ પણ હોઈ શકે. ઘણું બધું આમાં ગોપનીય રાખીને કવિ આપણી પાસે આ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા છે. બહુ સરળ ભાષામાં, કોઈ પ્રકારની અઘરી ભાષાનો ઉપયોગ કર્યા વગર જે કહેવું છે એ સીધું જ આપણી ભાષામાં જેમ કહીએ ને કે શીરાના કોળિયાની જેમ ગળે ઉતરી જાય, એવી સરસ રીતે એમણે ગઝલો આપી છે. અને એ ગઝલ સંગ્રહના કેટલાક સિરમોર શેર હું આપની સાથે શેર કરવા ઈચ્છું છું. ઘણી બધી ગઝલો એમની સ્વગત છે, જાત સાથેની વાત છે. ઘણી બધી ગઝલો પ્રીતમ લખલાણીની અંદર જીવતા બીજા પ્રીતમ લખલાણી સાથેની તકરારની પણ વાત છે. ક્યાંક માટીની સુગંધ પણ છે, ક્યાંક વિદેશી વાતાવરણની મહેક પણ છે. અને આ બધા વચ્ચે કવિ પોતાની અંતરની ઉર્મિઓને કેટલી સરસ રીતે રજૂ કરે છે. એ ગઝલ એમની બહુ સરસ મને ગમતી 4-5 ગઝલોમાંની એક ગઝલની વાત કરું તો આઈનો ફોડ્યા પછીની વાત કર. આપણે આપણી જાતને ભૂલીને જ કશું પામી શકીએ. આપણા ઘણા બધા અગાઉ પણ ઘણા બધા દર્શન શાસ્ત્રીઓએ આ વસ્તુ કહી છે અને એ જ વસ્તુ કવિતામાં કવિ પ્રીતમ લખલાણી આ રીતે મૂકે છે. આઈનો ફોડ્યા પછીની વાત કર, અહમને છોડ્યા પછીની વાત કર. આઈનો ફોડ્યા પછીની વાત કર, અહમને છોડ્યા પછીની વાત કર. હાર જીતની વાત તો બહુ દૂર છે, હાર જીતની વાત તો બહુ દૂર છે. જાત લઈ દોડ્યા પછીની વાત કર, જાત લઈ દોડ્યા પછીની વાત કર. ઉછળીને થાકી જા તું તે પછી. એક સમય એવો આવે ને જિંદગીમાં કે જ્યારે આપણે દોડીને થાકીને એક જગ્યાએ શાંતિથી બેસી અને એક આપણા ભૂતકાળનું અવલોકન કરતા હોઈએ છીએ. કવિ એની વાત કરે છે. ઉછળીને થાકી જા તું તે પછી, નાવ તટ છોડ્યા પછીની વાત કર. નાવ તટ પર બંધાઈ રહેવા માટે સર્જાઈ નથી, એ મોજાઓ પર કૂદવા અને નાચવા માટે સર્જાયેલી છે. એમ જીવન બંધિયાર રહેવા માટે સર્જાયેલું નથી. કેટલી સરસ વાત કવિએ આમાં મૂકી છે. કાચના આ ટુકડા ભેગા કરી ભીંત પર ચોડ્યા પછીની વાત કર. અને આપણા ગ્રામીણ પરિવેશમાં જોવા
જુદા જે નિશાનીઓ છે એનું કેટલું સરસ આમાં પ્રયોજન કર્યું કવિ પ્રીતમ લખલાણીએ છેલ્લા શેરમાં. પાળિયા જેવી નજરને રૂપના, અહીં વાક્ય નવું મુકાય છે. પાળિયા જેવી નજરને રૂપના ખેતરે ખોડ્યા પછીની વાત કર. ગામડામાં જીવતો માણસ ખેતરને શેઢે અટકી ગયેલી નજર, ખેતરના શેઢે તાકતી નજર, ખેતરના શેઢેથી ગામ તરફથી આવતા પગદંડી પર ખોડાયેલી નજર, કેટલી બધી નજરની વાત કવિ આમાં કહે છે. અમેરિકામાં વસીને પણ ગ્રામીણ પરિવેશની એમની ગઝલો શેઢો, ઝાંપો, પાણીયારું, શેરી, આવા બધા શબ્દોનું પ્રયોજન પણ એટલું બખૂબી એમણે કર્યું છે. અને એક બહુ લાંબા મતલાની સરસ એમણે લાંબા રદીફવાળી ગઝલ સરસ આપી છે. વૃક્ષો, વૃક્ષો પુષ્પો સાચું બોલે, બસ હવે એની ઉપર ગઝલ લખીશું. વૃક્ષો પુષ્પો સાચું બોલે, બસ હવે એની ઉપર ગઝલો લખીશું. ટહુકાઓ ત્યાં નભને ખોલે, બસ હવે એની ઉપર ગઝલો લખીશું. રોજ આવીને સમણું થઈને કોણ જગવતું કોડ અમારા, રોજ આવી સમણું થઈને કોણ જગવતું કોડ અમારા. હોઠ નહીં પણ આંખો બોલે, બસ હવે એની ઉપર ગઝલ લખીશું. સાંજ ઢળી કે ક્યાંક ડોલીએ, સાંજ ઢળી કે ક્યાંક ડોલીએ, જાદુ કરતા કંકણ રસભર. શૃંગાર રસનું કેવું સરસ મર્યાદા સાથેનું અહીંયા આલેખન. સાંજ ઢળી કે ક્યાંક ડોલીએ, જાદુ કરતા કંકણ રસભર. ચાંદા જેવો ઘૂંઘટ ખોલે, બસ હવે એની ઉપર ગઝલ લખીશું. પછી ફળિયામાંથી ચોકમાં પહોંચે છે કવિની આ કવિતા. ચોકમાં આવી દાંડી પીટે, ચોકમાં આવી દાંડી પીટે, રાત રાતભર છો ને એ તો. દુનિયાની દાંડી પીટવાની ઘટના પ્રત્યે કવિ બેધ્યાન રહેવા માગે છે. ચોકમાં આવી દાંડી પીટે, રાત રાતભર છો ને એ તો. નાચે ઝાંઝર અવસર ડોલે, બસ હવે એની ઉપર ગઝલ લખીશું. તો આવી સરસ ગામડાના કલ્પનાઓનો ઉપયોગ કરીને લખાયેલી ગઝલ કવિ અમેરિકામાં બેસીને રચી શક્યા છે અને આપણી સુધી એ પહોંચી છે. એ આપણા માટે અને ખાસ તો વિદેશની ભૂમિ પર ગુજરાતીને જીવંત રાખનાર આ બધા આપણા ગૌરવ લેવા જેવા ગુજરાતીઓ માટે આપણે હંમેશા પ્રાર્થીએ કે વૈશ્વિક ભાષા બની રહે આપણી ગુજરાતી. એના પર ગઝલ લખીશું એવી વાત કર્યા પછી આગળ એક ગઝલમાં કવિ આખો જુદો જ રસ્તો પકડી લે છે. એમાં એમણે જે રદીફ કર્યો છે એ ત્યાં ચૂપ રહેવું મને ગમે છે એવું લઈને આવ્યા છે. આ જે રદીફ અને કાફિયાનું નાવીન્ય આ ગઝલોમાં એટલું બધું છે, એટલું બધું વૈવિધ્ય પણ છે કે એક પણ ગઝલ આપણને પુનરુક્તિ જેવી નથી ભાસતી. પંખી જ્યાં આવી બોલે ત્યાં ચૂપ રહેવું મને ગમે છે. ગુણવંત શાહ સાહેબના એક નિબંધ સંગ્રહનું એક સરસ વાક્ય મને હંમેશા ગમ્યું છે. અવાજના જંગલોથી દૂર, જંગલના અવાજો વચ્ચે. જંગલના અવાજો સાંભળવા હોય ને તો ચૂપ થવું પડે, અને એવી જ રીતે અંતરના અવાજો પણ સાંભળવા હોય ને તો ચૂપ થવું પડે. બંને વાતને કવિ અહીંયા કેટલી સરસ રીતે વણી લે છે. પંખી જ્યાં આવી બોલે ત્યાં ચૂપ રહેવું મને ગમે છે, હરિયાળા સ્વપ્નો ડોલે ત્યાં ચૂપ રહેવું મને ગમે છે. ફરી વખત ઢળતી સાંજે ઝાલરની વાત આવે છે. ઝાલર હવે આપણી ભૂલાતી જતી સંસ્કૃતિ છે કે નાના ગામમાં મંદિરની ઝાલર વાગતી, એ ઝાલર ટાણો શબ્દ પ્રચલિત થયો અને એના ઉપર કવિ લખે છે કે ઢળતી સાંજે ઝાલર ટાણે, ઢળતી સાંજે ઝાલર ટાણે, મગમગતી હર દિશા દશાઓ, મગમગતી હર દિશા દિશાઓ ને ભીતર ઘર કિલ્લો લે ત્યાં ચૂપ રહેવું મને ગમે છે. ઘરમાં કિલ્લોલ બાળકોનો થતો હોય ત્યારે ચૂપ રહીને એને માણવાની કવિની ઝંખના અહીંયા બહુ સરસ રીતે કહેવાય છે. અને આગળ એ લખે છે કે ગઝલ એટલે દિલની વાતો, ગઝલ એટલે દિલની વાતો, નહીં બોલે કહેવાય જતી એ, ઇશ્કે
હકીકી અને ઇશ્કે મિજાજી જે ગઝલના આપણા બે પ્રકારો છે એમાંના ઇશ્કે મિજાજી ગઝલની વાત કરી કે ગઝલ એટલે દિલની વાતો નહીં બોલીએ કહેવાય જતી એ આંખો રહસ્ય કંઈ ખોલે ત્યારે ચૂપ રહેવું મને ગમે છે. આંખો રહસ્ય કંઈ ખોલે ત્યારે ચૂપ રહેવું મને ગમે છે. તો મનોભાવોની સૂક્ષ્મતાને કેટલી સરસ રીતે શબ્દસ્થ કરવામાં કવિ સફળ થયા છે. અને ગઝલ તો ઇશ્કે મિજાજીની સાથે ઇશ્કે હકીકી પણ છે. તો અહીંયા કવિ એક ગઝલમાં પાનબાઈને સ્મરણ કરવાનું પણ ચૂક્યા નથી, જે પાનબાઈ આપણને આધ્યાત્મલક્ષી ભજનો આપ્યા છે. પાનબાઈના સંદર્ભ સાથે ગંગા સતીના ભજનો જે છે, તો એ પાનબાઈનો રદીફ લઈને એક કવિ સરસ એક ગઝલ આપે છે. આપણું જો હોય અંજળ પાનબાઈ, આપણું જો હોય અંજળ પાનબાઈ, તો ભજન સમજાય હરપળ પાનબાઈ. ભજન સમજાવવા, ભજન ઊંડે સુધી ઉતરવા એ પણ અંજળની એટલે કે નસીબની વાત છે. કોણ આવ્યું રાતના સમણે અહીં, કોણ આવ્યું રાતના સમણે અહીં, થાય ગોખે દીપ જળહળ પાનબાઈ. તો આવું સરસ નવીન રદીફ લઈને પણ પાનબાઈના ઉલ્લેખ સાથેની આવી એક સરસ ગઝલ લખી. અને એવું નથી કે એમણે ખાલી ગ્રામીણ વાત કરી, એક નગરની પણ એમણે સરસ વાત કરી. એ નગર અમેરિકાનું પણ હોઈ શકે, એ નગર ભારતનું પણ હોઈ શકે. ક્યાં મળે છે દોસ્ત સપનાનું નગર, ક્યાં મળે છે દોસ્ત સપનાનું નગર, ચોર બજારે ઊભું ગપ્પાનું નજર, ચોર બજારે ઊભું ગપ્પાનું નગર. અને અહીં કવિ મનગમતા સપનાના નગરની વાત કરતાં કરતાં પોતાના શૈશવના સ્મરણોમાં ચાલ્યા જાય છે. યાદ આવે સાતમી તાળી મને, ગામડાના બાળકો સાત તાળી રમતા હોય એ ઘટના યાદ કરે છે. કવિને કહે છે કે યાદ આવે સાતમી તાળી મને, ચૂપ બેઠું કેમ થપ્પાનું નગર. આજે મોબાઈલમાં ગેમ રમતું બાળપણ એ ગેમ રમતા રમતા થપ્પો અને સાત તાળી ભૂલી ગયું છે એનો અફસોસ કવિએ કેટલી સરસ રીતે રજૂ કર્યો છે. અને સાથે સાથે ભાગ્ય ઉપર છોડવાની વાતને પણ એમણે ક્યાંક વણી લીધી છે કે કેમ કરતાં સાચવીશું આપણે, કેમ કરતાં સાચવીશું આપણે, ભાગ્ય જો હોય પત્તાનું નગર, પત્તાનો મહેલ પણ નથી સચવાતો, પત્તાનું નગર પણ નથી સચવાતું. ક્ષણભંગુરતાનો પણ કેટલો સરસ અહીંયા સમાવેશ બિટવીન ધ લાઇન્સ કવિએ મૂક્યો છે. અને પુરાતન સંસ્કૃતિને પણ અહીંયા એમણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો કે જો જરા ખોદો વિચારોને, જો જરા ખોદો વિચારોને, પછી આંખ સામે હો હડપ્પાનું નગર. વિચાર કેટલો પુરાતન છે એનો અંદાજ કવિ આપે છે કે વિચારોને ખોદવાથી ક્યાંક હડપ્પન સંસ્કૃતિ પણ નીકળી આવે. અને આ વિચાર છે ને, માણસ જાત જેટલી પુરાતન છે એટલો જ આ વિચાર પણ પુરાતન છે. એક શેરમાં આમાં આગળ કવિ લખે છે કે વૃક્ષ પાછળ એકલું ઊભી મને, વૃક્ષ પાછળ એકલું ઊભી મને, દૂરથી જોયા કરે છે છાનું નગર, દૂરથી જોયા કરે છે છાનું નગર. તો આ કવિ પ્રીતમ લખલાણી, જેમના વિશે રજનીકુમાર પંડ્યા લખે છે કે એમના વતન જુરાપાએ એમની અનુભૂતિનું સાતમું પાતાળ ફોડીને આ કવિતાઓ એમને આપી છે. તો આ જે કાવ્ય સંગ્રહની આજે હું વાત લઈને આવ્યો છું, 7 અક્ષરનું નામ, ભાવકોએ માણવા જેવો અને જાણવા જેવો બહુ સરસ કાવ્ય સંગ્રહ છે. કવિ પ્રીતમ લખલાણીને આપણી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમની કલમમાંથી એ અમેરિકામાં હોય કે ભારતમાં હોય આપણને આવી અદ્ભુત હૃદયસ્પર્શી ગઝલો હંમેશા મળતી રહે.